ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिलमज़ीदि मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि वअज़मतिहि। सुम्मस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैरि खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल इमामुनल जवाद अलैहिस्सलाम लन यस्तकमिलल अब्दु हक़ीक़तल ईमान हत्ता यु'थिर दीनहु अला शहवतिहि वलन यहलिक हत्ता यु'थिर शहवतहु अला दीनिहि। सलवात पर मुहम्मद व आले मुहम्मद। माहे ज़िलक़ादनी छेल्ली तारीख આપણા નવમા ઇમામની ગમનાક શહાદતની યાદને મનાવવા માટે આપણે બધા જમા થયા છીએ। આપણા નવમા ઇમામની હદીસને તથા એમની સીરતને બયાન કરું એ પહેલા આવનારો ઇસ્લામી મહિનો એટલે કે માહે ઝિલહજ, ઇસ્લામી વર્ષનો છેલ્લો મહિનો, ઘણી જ ફઝીલતવાળો મહિનો છે। ચાહું છું કે આ મહિનાની ફઝીલત અને ખાસ કરીને એના મહત્વના દિવસો વિશે જાણકારી આપું। શાયદ મારિફતની સાથે આ મહિનાની બહેતર ઓળખની સાથે આપણે આ મહિનામાં દાખલ થઈ શકીએ। માહે ઝિલહજ એ મહિનો છે કે જેની અંદર સૌથી વધારે ઈદની તારીખો છે। આ મહિનો એ મહિનો છે કે જેની અંદર અલ્લાહના ખાસ બંદાઓ આ મહિનાની અંદર ખાસ ઇબાદતોમાં મશગુલ હોય છે। જેને તૌફીક હોય હજમાં જવાની એ લોકો હજમાં જતા હોય અને જેઓને તૌફીક નથી એ લોકો પણ આ મહિનાની ઇબાદતથી મહેરૂમ નથી રહેતા। માહે ઝિલહજની અંદર ખાસ કરીને પહેલા 10 દિવસો, પહેલી તારીખથી લઈ ઈદ કુરબાન સુધી આ પહેલા 10 દિવસો અને 10 રાતોનું એક ખાસ મહત્વ છે। कुरान मजीद में जे हजनी आयतोनी दरमियान एक शब्द आयो छे ने अय्याम मालूमात। ये अय्याम मालूमात उलमा फरमावे छे नी तफसीर आ 10 दिवसो छे, पहले थी लई अने 10मी ज़िलहज। आ 10 रातोनो उल्लेख पण कुरान मजीद में छे सूरह फज्र नी अंदर वल फज्र वलयालिन अश्र। ये 10 रातोनी जे बात छे ने ये आ 10 रातो छे जे माहे ज़िलहजनी पहली 10 रातो। जनाबे मूसा ने खुदा कोहे तूर पर बोलावे छे तौरात आपवा माटे। 1 महीनानु कहीने गया हता ने कौमने, 10 दिवस वधारे खुदा एने रोकी ले छे। 30 ની બદલે 40 દિવસ બાદ જનાબે મૂસા પાછા ફરે છે। ઈ છેલ્લા 10 દિવસ જે ખુદા રોકે છે ને ઈ આ 10 દિવસો છે જે માહે ઝિલહજના 1 થી લઈને 10મી તારીખ સુધીના। આ મહિનાની ખાસ દુઆઓ અને આમાલ। સૌથી પહેલા તો આપણા 7મા ઇમામ ઇમામે મૂસલ કાઝિમ અલૈહિસ્સલામ એમની એક હદીસ છે કે માહે ઝિલહજના શરૂઆતના 9 દિવસો જો કોઈ રોઝા રાખે ને પહેલી તારીખથી 9મી તારીખ સુધી, 10મી તારીખ તો ઈદ કુરબાન ત્યારે તો રોઝો ના થાય, રોઝો રાખવું ત્યારે હરામ, પણ આ 10 દિવસોમાં પહેલા 9 દિવસો જે કોઈ રોઝા રાખે ને ખુદા આખી ઉમ્ર રોઝા રાખ્યા હોય ને એટલો સવાબ એના નામે અમલમાં લખે છે।
આ 10 દિવસોમાં, આ 9 દિવસોની અંદર રોઝા રાખવાની આટલી ફજીલત. અને આ 10 રાતોની અંદર 2 રકાત નમાઝ છે, જેને આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારા બાબા પાંચમા ઇમામે મને ભલામણ કરી કે માહે ઝિલહજની પહેલી 10 રાતમાં મગરિબ ઈશાની દરમિયાન આ 2 રકાત નમાઝને હરગિઝ ન છોડવામાં આવે. તરીકો પણ આ મુજબ છે: સુબહની નમાઝની માફક મગરિબ અને ઈશાની દરમિયાન 2 રકાત નમાઝ. દરેક રકાતમાં અલ્હમ્દુ બાદ કુલ હુવલ્લાહ અને સૂરે આરાફની 142મી આયત પણ બિલકુલ આસાન છે, શાયદ બધાને યાદ રહી જાય કે વવાઅદના મૂસા 30 લૈલા. આ મહિનાની અંદર પહેલી 10 રાતમાં આ 2 રકાત નમાઝ, એની ખૂબ જ તાકીદ છે. સૂરે આરાફની 142મી આયત વવાઅદના મૂસા 30 લૈલા આયતને પડે અને આ 2 રકાત નમાઝને આ 10 રાતોની અંદર પડે. એનો સવાબ એ છે કે ભલે ઇન્સાન હજમાં ના ગયો હોય પણ હાજીઓના સવાબનો ભાગીદાર બને છે, હાજીઓના સવાબનો શરીક બને છે. આ 10 દિવસ પાબંદીની સાથે 2 રકાત નમાઝ પઢવામાં આવે. બીજી પણ અમુક દુઆઓ છે જે આ મહિનાની અંદર, આ દિવસોની અંદર, આ રાતોની અંદર પઢવામાં આવે છે, તમને મફાતીમાં મળી જશે. અને ખાસ કરીને અરફાની દુઆ, અરફાના આમાલ, એની પણ આપણે દિલમાં નિયત કરીએ કે ખુદા આપણને એ અમાલ કરવું નસીબ ફરમાવે. અને ઈદ કુરબાનના દિવસે કુરબાની, ખૂબ જ તાકીદ છે કુરબાનીની. સુન્નતે મુઅક્કદા છે કુરબાની કરવી. જે લોકો હજમાં જાય એ લોકો માટે તો વાજિબ છે ને, પણ જે લોકો હજમાં નથી ગયા, પોતાના વતનમાં છે, કુરબાનીના દિવસે કુરબાની કરવી ખૂબ જ તાકીદ ભરેલી છે. આપણા અમુક ઉલમા, એમનો ફતવો એ હતો કે જેની પાસે કુરબાનીની તાકાત છે એને તો કરવી જ જોઈએ, વાજિબ છે એ લોકો માટે. આટલી હદ સુધી આપણા અમુક ઉલમા ભાર મૂકતા હતા. અને આ કુરબાની કરી અને ગરીબોને, પાડોશીઓને આ કુરબાનીનું ગોશ્ત તકસીમ કરે, એની પણ ઇમામોએ તાકીદ કરી. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે આપણા ચોથા અને પાંચમા ઇમામ જ્યારે પણ કુરબાની કરતા ને, પોતાની કુરબાનીના ગોશ્તને 3 ભાગમાં તકસીમ કરતા. 1 ભાગ પાડોશીઓ માટે, 1 ભાગ ગરીબો માટે અને 1 ભાગ પોતાના બાલ બચ્ચાઓ માટે, પોતાની ફેમિલી માટે રાખતા. અને આ રીતના કુરબાની એક સુન્નતે મુઅક્કદા, ઘણો જ ભાર મૂકવામાં આવ્યો. જો ઇન્સાન પોતે ના કરી શકતો હોય એકલા, તો બીજાઓની સાથે શરીક થાય, ભાગીદાર બને, એમાં પણ સવાબની અંદર હકદાર બને, ભાગીદાર બને. અને અમુક લોકો સાથે મળીને આ કુરબાની કરે. આ ઘણું જ ઇસ્લામની અંદર માસુમીનની riwayatoમાં તાકીદ ભરેલું છે. ખુદા ઇન્શાઅલ્લાહ માહે ઝિલહજના આમાલની, ઇબાદતોની, દુઆઓની અને કુરબાનીની આપણને બધાને તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણા નવમા ઇમામની એક હદીસને મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ઈ પહેલા કે આ હદીસ કે જેને મેં હમણાં જ શરૂઆતમાં પડી, એનો તર્જુમો કરું. ખુદાએ આપણને આ જિંદગી અતા કરી. આપણી પાસે જે આ જિંદગી છે એ ખુદાની આપેલી છે ને, એણે આપણને આપી છે. અને એક દિવસ આ જિંદગી પૂરી કરી અને પોતાની બારગાહમાં આપણને બોલાવી લેશે. જિંદગી અલ્લાહની અમાનત. જિંદગી જો ખુદાએ આપી છે તો આ જિંદગી કેવી રીતના ગુજારવી એ પણ ખુદાની મરજી પ્રમાણે હોવું જોઈએ, ન આપણી મરજી પ્રમાણે. જિંદગી ખુદાની આપેલી અને જીવવું એ રીતના જેમ મારો દિલ ચાહતું હોય, મારું મન કહેતું હોય, મારો નફ્સ જે પ્રમાણે ચાલવાનું કહે એ પ્રમાણે નહીં, હરગિઝ નહીં. જિંદગી ખુદાની આપેલી કામયાબ જિંદગી એની છે કે જે ખુદાની મરજી પ્રમાણે આ જિંદગીને પસાર કરે. અલ્લાહનું દીન, ખુદાએ મોકલેલા કાયદા કાનૂન,
એને અનુસરીને આ જિંદગીને આગળ વધારે. ક્યારેક જીવનમાં એવું બનતું હોય કે ખુદાનો હુકમ કંઈક છે, આપણા નફ્સનું કહેવું કંઈક બીજું છે. આ બંનેની દરમિયાન એક ટકરાવ, એક મુકાબલો થતો હોય. જોવાનું ઈ છે કે આ મોકા ઉપર બેમાંથી એકને કુરબાન થવાનું છે. અલ્લાહનું દીન છે એક બાજુ, બીજી બાજુ હવાએ નફ્સ છે. ખુદાનો દીન, ખુદાનો હુકમ, ઇસ્લામી કાયદા કાનૂન આપણને આ હુકમ આપે છે, જ્યારે જિંદગીમાં મારું દિલ કંઈક બીજું ચાહે છે, મારું નફ્સ કંઈક બીજું કહે છે. અહીંયા શું કરવાનું છે? આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને હવે હું 9મા ઇમામની હદીસને પઢું. મૌલા ફરમાવે છે કે બંદો ત્યાં સુધી ઈમાનની હકીકતને નહીં પામી શકે જ્યાં સુધી દીનને ખાતર પોતાના હવાએ નફ્સને કુરબાન નહીં કરે. નફ્સના દેઝીરને, પોતાના નફ્સની ઈચ્છાઓને જ્યાં સુધી કુરબાન નહીં કરે દીનની ખાતર, ત્યાં સુધી ઈમાનની હકીકત સુધી નથી પહોંચવાનું. એનું ઈમાન કામિલ નહીં થાય, પૂરું નહીં થાય જ્યાં સુધી કે તે હવાએ નફ્સને કુરબાન ના કરે. દીન પર અનુસરવાનું છે, હવાએ નફ્સથી, નફ્સની ઈચ્છાથી મોઢું ફેરવવાનું છે. અને જો બંદો આમ ન કરે તો, હવાએ નફ્સને અનુસરે, દીનને એક બાજુ રાખી દે તો, મૌલા ફરમાવે છે કે આવો બંદો હલાક થઈ જશે જો દીનને કુરબાન કરી અને હવાએ નફ્સ ઉપર અમલ કરશે. જોવાનું ઈ છે જિંદગીની અંદર ઈમાનની હકીકત સુધી પહોંચવું છે, ઈમાનને કામિલ મુકમ્મલ કરવું છે કે પછી હલાકતના રસ્તે જવું છે. નફ્સના કહેવા પ્રમાણે ચાલવું, નફ્સના બતાવ્યા રસ્તા તરફ આગળ વધવું કે પછી ખુદાએ બયાન કરેલા રસ્તા તરફ. કુરાન મજીદની એક આયત છે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે, અફરઅઈતા મન ઇત્તખઝ ઇલાહહુ હવા. હે રસૂલ, તમે જોયા છે એવા લોકોને કે જેમનો ખુદા એમનો હવાએ નફ્સ છે. એ લોકો ફકત અને ફકત પોતાના હવાએ નફ્સ ઉપર, પોતાના નફ્સની ઈચ્છાઓ ઉપર જ ચાલતા હોય, જાણે એમ કે ખુદાનો હુકમ કોઈ છે જ નહીં. ખુદાના હુકમને માનવાની જેમ એ હવાએ નફ્સના હુકમને માનતા હોય. કેટલી નિંદા કરે છે ખુદા એવા લોકોની. જો નફ્સના કહેવા પ્રમાણે જ ઇન્સાન ચાલતો રહે ને, એ ક્યારે હિદાયત તરફ નહીં બલકે હલાકત તરફ ઇન્સાનને લઈ જાય છે. અને હલાકત પણ કેવી હલાકત? ન ફકત પોતાની જિંદગી, આ નફ્સ, હવાએ નફ્સ ન ફકત પોતાની જિંદગીને, બીજી અનેક જિંદગીઓને પણ પોતાની સાથે હલાકત અને નાબૂદી તરફ લઈ જાય છે. આ નફ્સની અંદર જે કઈ બીમારીઓ છે ને, જે કઈ બુરાઈઓ છે ને, આ બધામાંથી એક બુરાઈ છે હસદ. હસદ, બીજાઓની નેમતને જોઈ આપણું પેટ બળવું, ઈર્ષા થાવી. એની પાસે કેમ નેમત છે, એ નેમત એની પાસેથી છીનવાઈ જવી જોઈએ. એ નેમત નાબૂદ થાય, મને ના મળે તો કઈ નહીં પણ એની પાસે ના રહેવી જોઈએ. આવા ઈરાદાઓ, આવી વાતો. અને ખાસ કરીને ઉલમાની સફમાં આ હસદ વધારે જોવા મળે. આ ઇલ્મી હસદ, જે વાતને હું બયાન કરવા માંગુ છું ને, ઇલ્મી હસદ. જો અહેલે બેત ઉપર લોકોએ ઘણા જુલ્મ કર્યા, અહેલે બેત થી ઘણી બધી ચીજોને આ લોકો ગસ્બ કરી લીધા. એમના માલને, એમની મિલકતને, એમના હકને, એમના હોદાને, જે કઈ એમનો વારસો હતો એ વારસાને બધું ગસ્બ કરી લીધા. દુશ્મનો એક ચીજને ગસ્બ ના કરી શક્યા અને નહોતા કરી શકતા, એ હતું અહેલે બેતનું ઇલ્મ. અહેલે બેતને હટાવી મનસબ પર બેઠી તો જાશો પણ ઇલ્મે અહેલે બેત ક્યાંથી લાવશો?
અહલે બેતની જગ્યા ઉપર તો કબજો કરી લેશો, પણ ઈ અહલે બેત પાસે રહેલું ઇલાહી ઇલ્મ ઈ ક્યાંથી મળશે? એટલે જ ઇલ્મી વાત ક્યાંય આવતી, ઇલ્મી મુશ્કેલીમાં જ્યારે પણ ખિલાફતને ફસાવવાનો વારો આવતો ત્યારે દરે અહલે બેત યાદ આવતું. અને ઈ જ કારણ હતું કે અહલે બેતથી મોટા પાયા ઉપર હસદ કરવામાં આવ્યું. કુરાન મજીદની એક આયત છે ને, અમ તહસુદૂન અન્નાસ અલા મા આતાકુમ મિન ફضل. જો આયતને બરાબર હું પઢ્યો હતો, હું ભાવાર્થને અર્થ કરું કે ખુદાએ જે કઈ ફઝલો કરમ કર્યો છે પોતાના બંદા ઉપર, શું એના ઉપર તમે હસદ કરો છો? આયતની તફસીરમાં કહેવામાં આવ્યું કે આના મિસ્દાક અહલે બેત છે. ખુદાએ પોતાના ફઝલો કરમથી એમને ઇલ્મ અતા કર્યું અને લોકોએ એમનીથી હસદ કર્યું. અને એ જ કારણ બન્યું કે અહલે બેતને કત્લ કરવામાં આવે. એમની શહાદત સુધી વાત પહોંચી ગઈ. હાસિદોના હસદનો આ નતીજો હતો. તારીખની અંદર મળે છે આપણા નવમા ઇમામ, ઇમામે મુહમ્મદ તકી અલ જવાદ અલૈહિસ્સલામ. આપણા નવમા ઇમામ, નાની ઉંમરમાં તેઓ ઇમામતને સંભાળ્યા. પોતાની ઇમામતને તેઓ સ્થાપિત કર્યા છે દોસ્તો માટે અને દુશ્મનો માટે, પોતાના ચાહવા વાળા અને શિયાઓ માટે અને ગેર શિયાઓ માટે પોતાની ઇમામતને સાબિત કર્યા છે પોતાના ઇલ્મના ઝરિયાથી, ઇલ્મી બાબતોથી. હજારો સવાલ ઇમામથી પૂછવામાં આવ્યા અને એક જ બેઠકમાં કેટલા સવાલોના જવાબ ઇમામે આપ્યા છે. આ ઇલ્મી દરજ્જો હતો ઇમામનો. એક બઝમની અંદર, એક બેઠકની અંદર અમુક શિયા લોકો આવે છે નવમા ઇમામથી સવાલ પૂછવા માટે. એ જ બેઠકની અંદર એક બુઝુર્ગ શખ્સિયત હાજર હતા જેનું નામ છે અલી ઇબ્ન જાફર, છઠ્ઠા ઇમામના ફરઝંદ. તમે જો, નવમા ઇમામનો જમાનો છે અને છઠ્ઠા ઇમામના ફરઝંદ કેટલા બુઝુર્ગ હશે, કેટલા વડીલ હશે. મોટી ઉંમરના એટલા બુઝુર્ગ હતા કે બધા બાલ સફેદ, કમર ઝુકેલી. અને આ અલી ઇબ્ન જાફર નવમા ઇમામના બાબાના ચાચા થાય, એટલે આઠમા ઇમામના ચાચા થતા ને. આટલા બુઝુર્ગ હસ્તી ઈ પણ આ બેઠકમાં છે. જ્યારે નવમા ઇમામ તશરીફ લાવ્યા, 7 કે 8 વર્ષની ઉંમર છે આપણા નવમા ઇમામની. જ્યારે ઈ તશરીફ લાવ્યા તો અલી ઇબ્ન જાફર ઊભા થઈ જાય છે, એમનો એહતરામ કરે છે, એમની પેશાનીને ચૂમે છે, નવમા ઇમામને ખુરશી પર બેઠાડે છે ને પોતે નીચે બેસે છે. બધા લોકોને અજબ થયું, તમે આટલા વડીલ, આટલા બુઝુર્ગ, આટલી મોટી ઉંમર તમારી, એમના બાબાના તમે ચાચા છો અને તમે આટલું બધું એહતરામ કરો છો. ત્યારે અલી ઇબ્ન જાફર, આ છઠ્ઠા ઇમામના ફરઝંદ, એમનો જવાબ કે છે, મારી આટલી મોટી ઉંમર હોવા છતાં ખુદાએ ઈ નાની ઉંમરમાં એમને ઈ અતા કર્યું છે જે મને અતા નથી કર્યું. ખુદાએ ઇલ્મને લાયક એમને જાણ્યા છે, મને નથી જાણ્યો. ઇમામતને લાયક એમને બનાવ્યા છે, મને નથી બનાવ્યો. આ ઇમામતનો દરજ્જો જે એમને મળ્યો છે, આ ઇલ્મે ખુદાબંધી જે એમને મળી છે, હું એનો એહતરામ કરું છું. ઇલ્મ અને ઇમામત ઉંમરથી નથી, બલકે ઇલ્મ અને ઇમામત ખુદા તરફથી મળેલ એક મનસબ અને હોદ્દો છે. ખુલાસો કહેવાનો મતલબ એ કે ઇમામે પોતાના ઇલ્મથી પોતાની ઇમામતને સાબિત કરી. અને આ ઇલ્મી વાતો, ઇલ્મી ગુફ્તગુ અનેક બેઠકોની અંદર ઇમામને અજમાવવામાં આવ્યા. ખાસ કરીને ઈ જમાનાના ખલીફા મામૂન ઇમામને બગદાદ બોલાવે છે અને પોતાના દરબારની અંદર ઉલમાની સાથે, ઈ જમાનાના મોટા મોટા ઉલમાની સાથે ઇમામની ડિબેટ કરાવે છે, મુનાઝરા, ઇલ્મી ચર્ચા. અને દરેક ઇલ્મી ચર્ચાની અંદર ઇમામ પોતાના ઇલ્મી કમાલને સાબિત કરતા અને સામેવાળા લાજવાબ થઈ જતા.
એવો જ એક મોકો બને છે ઇમામની જિંદગીના અંતમાં, છેલ્લા વર્ષોની અંદર, જ્યારે મામૂન હલાક થઈ ગયો, એના પછી મુઅતસિમ એની જગ્યા ઉપર બેસે છે. મુઅતસિમનો દરબાર, અને એની અંદર અલગ અલગ મોકા ઉપર નવમા ઇમામની ઇલ્મી ચર્ચાઓ. એક મોકો એવો બન્યો કે જેનો રાવી છે ઝુરકાન. ઝુરકાન નામનો માણસ બયાન કરે છે કે છે, હું બગદાદના કાઝી, ચીફ જસ્ટિસ એ જમાનાના, બગદાદ કેપિટલ હતું, એના કાઝી ઇબ્ન અબી દાઉદની સાથે હું દોસ્ત હતો. ઝુરકાન કહે છે, મારો દોસ્ત હતો ઇબ્ન અબી દાઉદ. એક દિવસ મારી અને એની મુલાકાત થઈ, અને મેં જોયું કે બહુ નારાજ છે, એનો ચહેરો ખૂબ જ ઉદાસ છે. સવાલ કર્યો, ભાઈ શા માટે તું આટલો નારાજ? કે છે, આજે દરબારમાં, ભૈરા દરબારમાં મારી એવી બેઇજ્જતી થઈ છે, એવું અપમાન થયું છે કે મને અફસોસ થાય છે. એ કાશ 20 વર્ષ પહેલા હું મરી ગયો હોત અને આ હુકુમતથી જોડાયેલો ના હોત, આ હુકુમતમાં આવ્યો જ ના હોત, અને આ હોદ્દાને મેં કબૂલ જ ના કર્યો હોત. ભાઈ એવું શું બન્યું દરબારમાં તારી સાથે? એટલે આ ઇબ્ન અબી દાઉદ પોતે બયાન કરે છે. પોતે કહે છે કે ગઈકાલે, થોડાક દિવસ પહેલા, મુઅતસિમના દરબારમાં એક માણસને લાવવામાં આવ્યો જેણે ચોરી કરી હતી. પોતાની ચોરીને પોતે ઇકરાર પણ કરે છે, એનો જુર્મ પણ સાબિત થઈ ગયો, અને હવે એને સજા આપવાની વાત હતી. દેખીતી વાત છે, ઇસ્લામની અંદર ચોરીની સજા છે, પનિશમેન્ટ છે. કુરાન મજીદમાં જે આયત છે, અસ્સારિકુ વસ્સારિકતુ ફક્તઉ અયદિયહુમા, એમના હાથને કાપવામાં આવે. હાથ કાપવાની વાત આવી, ખલીફાએ તરત જ આ મસલો રાખ્યો ઉલમાની સામે. બગદાદના બધા આલિમોથી, બધા ફુકાહાથી સવાલ કર્યો. ઇબ્ન અબી દાઉદ કહે છે, મારાથી ખાસ પૂછવામાં આવ્યું કે ભાઈ તમે તો કાઝી છો, આલિમ છો, તમે બતાવો જોઈએ આ ચોરના હાથ ક્યાંથી કાપવામાં આવે. ઇબ્ન અબી દાઉદ કહે છે, મારો તો જવાબ ઈ છે, મારો ફતવો ઈ છે કે એના હાથ અહીંયા કાંડાથી કાપવામાં આવે. અને બીજા બધા ઉલમાએ પણ મારી હામાં હા ઉમેરી અને કહે છે, હા બરાબર કહે છે ઇબ્ન અબી દાઉદ, એના હાથ અહીંયાથી કાપવામાં આવે. હવે જો ઇસ્લામની અંદર કોઈ પણ મસલો હોય, કોઈ પણ ફતવો હોય, દલીલ એની પાછળ જરૂર હોય છે. એમને ફકીહ હોય, મુજતહિદ હોય, આલિમ હોય, એમને મનમાં આવે ને એમ થોડી જવાબ આપતા હોય. દરેક સવાલની પાછળ, દરેક મસલાની પાછળ કઈ ને કઈ દલીલ હોવી જોઈએ. દલીલ જેટલી મજબૂત, આ ફતવો પણ એટલો જ મજબૂત. કઈ આયત, કઈ હદીસ? એટલે તરત જ મુઅતસિમ દલીલ માંગે છે. તમારી દલીલ શું છે કે અહીંયાથી હાથ કાપવામાં આવે? તો એ લોકો તયમ્મુમની આયત પડે છે, ફતયમ્મમુ સઈદન તય્યબા, અને ત્યાં જે તયમ્મુમનો હુકમ આવે છે એની આયત પડે છે કે તયમ્મુમમાં જે હાથની વાત આવી, એ જ હાથની વાત અહીંયા છે કે હાથ કાપવામાં આવે. તયમ્મુમમાં હાથ તરીકે અહીંયાથી બયાન થયું છે. તયમ્મુમમાં આપણે એટલા હાથ ફેરવતા હોય ને, તયમ્મુમની આયત પડે છે કે એટલે જ અહીંયાથી હાથ કાપવામાં આવે. સામે ઉલમાનું બીજું પણ ગ્રુપ હતું, એ લોકો ઊભા થઈ ગયા કે છે તું તયમ્મુમની આયત પડીશ તો અમે તો વુઝુની આયત પડશું. વુઝુમાં તો હાથની વાત છે ને, ફક્સિલુ વુજુહકુમ વહૈદીકુમ ઇલલ મરાફિક, કોણી સુધીની વાત છે. એક કામ કરો, ચોરના હાથ આપણે અહીંયાથી કાપીએ. દલીલ શું છે કે છે વુઝુની આયત. ઓલો ચોરે મૂંઝાઈ ગયો છે, દરબારમાં ઊભો છે કે આ તો ચડતું જાય છે. તયમ્મુમથી લઈને વાત વુઝુ સુધી આવી. હવે આગળ ના વધે તો સારું. બહરહાલ ઉલમાની દરમિયાન જ્યારે ઇખ્તિલાફ થયો, દરબારમાં નવમા ઇમામને પણ બોલાવવામાં આવ્યા. એમનાથી પૂછવામાં આવ્યું, એ મુહમ્મદ ઇબ્ન અલી, તમારો નઝરિયો શું છે,
મેં ઇમામનું નામ પડ્યું, આપણે એમની જાત ઉપર સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. નવમા ઇમામ કહે છે, રેવા દે ને, તારા ઉલમા જેમ કે તને જે બરાબર લાગે તું કરી નાખ, મારો નજરિયો, મારો ઓપિનિયન પૂછવાનું તું રહેવા દે. બોલો ઇસરાર કરે છે, ના તમારે કેવું પડશે, મને લાગે છે તમે સહેમત નથી આ લોકો સાથે, નથી આ લોકો સાથે, તમારો કંઈક અલગ જ નજરિયો લાગે છે, બયાન તો કરો. ઇમામ ના પાડે છે, રહેવા દે, બરાબર નથી. અંતમાં એટલી હદે ઇસરાર કરે છે ને, કસમ આપે છે ઇમામને, તમને કસમ છે તમે જવાબ આપો, તમારો ઓપિનિયન બયાન કરો. એટલે આ મોકા ઉપર ઇમામ કહે છે, કસમ આપી એટલે કહું છું. એના હાથ ન તો કાંડાથી ન તો કોણીથી, એની ફક્ત 4 આંગળીઓ જ કાપવામાં આવશે. એટલે એક સાથે ઓલા બંને ગ્રુપના આલિમો સવાલ ઉભો કરે છે, અમે તો અમારા ફતવાની પાછળ કુરાનની આયતોને રજૂ કર્યા, તમારી પાસે શું દલીલ છે? મુતસિમને રસ લાગ્યો કે આ તો વળી સારો કજ્યો છે. ઓલુમાં જાપસમાં એકબીજાથી દલીલો માંગે છે, જોઈએ તો ખરા નવમા ઇમામ શું દલીલ આપે છે. એટલે તરત નવમા ઇમામ એક હદીસ પડે છે કે છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એમની હદીસ છે કે એમણે ફરમાવ્યું કે નમાઝના સજદા માટે 7 અંગોની જરૂરત છે. 7 ચીજોને જમીન પર રાખવામાં આવે ત્યારે સજદો થાય, અને 7 ચીજોની અંદર એના હાથની હથેળી પણ આવી જાય. જો આ હાથ કાપી નાખશો તો પછી હવે એના 7 અંગો નહીં રહે કે જેનાથી સજદો કરી શકે. અને કુરાની મજીદની અંદર ખુદાવંદે આલમ ફરમાવે છે, વઅન્નલ મસાજિદ લિલ્લાહ, સજદાની જગ્યાઓ ખુદાના માટે છે. એટલે કે આ હાથની હથેળી ખુદાની ઇબાદત કરવા માટે છે, તમે એને નથી કાપી શકતા. એટલે જ આપણે ફક્ત એની આંગળીઓ જ કાપવી જોશે. આ રસૂલની હદીસથી, કુરાનની આયતથી ઇમામ જે મજબૂત જવાબને આપ્યા, ખલીફા કહે છે અહેસાન, બરાબર છે તમારી વાત, હકીકત પણ આમ જ છે, આપણે આ જ પ્રમાણે અમલ કરશું. અને બાકી બીજા બધા લોકોના, બધા ઉલમાના ફતવાને આ મુતસિમ રદ કરે છે. ઇમામની વાત ભેરા દરબારમાં માનવામાં આવે છે. બીજા બધા ઉલમાના દિલ પર શું વીતું હશે એ તો ખુદા જાણે, પણ આ કાઝીએ બગદાદ ઇબ્ને અબી દાઉદ કે છે મારા દિલમાં મને એટલો સંકોચ થયો, એટલું મારું અપમાન થયું કે મને અફસોસ થાય છે, કાશ 20 વર્ષ પહેલા હું મરી ગયો હોત અને આ બની અબ્બાસની ખિલાફતમાં હું દાખલ ન થયો હોત. એટલું એના દિલમાં હસદ પેદા થયું, એટલું હસદ પેદા થયું કે છે અમુક દિવસો બાદ પોતે જાય છે મુતસિમની પાસે, જઈને કહે છે, એ મુતસિમ, હું તારા હિત માટે વાત કરું છું, તારી ભલાઈ ચાહું છું, અને તે આ કે ભૈરા દરબારમાં તે નવમા ઇમામની વાત માની, એના ફતવા મુજબ ચોરને સજા આપી, આ કામ તે બરાબર નથી કર્યું. તું જાણે છે તારી હુકુમતના અંદર એક મોટો ભાગ છે કે જે તને ગાસિબ ખલીફા માને છે અને એમને ઇમામ માને છે, એમને હક ઉપર રસૂલના જાનશીન માને છે અને તને બાતિલ જાણે છે. અને અત્યારે તે એમની વાત માની અને આ વાતને તે સાબિત કરી દેખાડી કે હક એમની પાસે છે અને તું બાતિલ છો. નવમા ઇમામની આટલી બધી છાપ સારી પડી, લોકોના દિલોમાં યકીન મજબૂત થયું અને એમના હક હોવાની જાણ લોકોને થઈ ગઈ. આ તારી હુકુમત માટે ખતરો છે. બસ આ સાંભળવું હતું. અર્થ કર્યું ને, હસદ, ઇલ્મી હસદ ઇન્સાનને ક્યાં સુધી લઈ જાય છે? ત્યાં સુધી લઈ જાય છે કે ઇમામે વક્તના કત્લ ઉપર માણસ આગળ વધી જાય. આ ઇલ્મી હસદ હતું ઇબ્ન અબી દાઉદનું અને મુતસિમનું. ઓલાના દિલમાં ઇલ્મી હસદ કે એની વાત ન માનવામાં આવી, ઇમામની વાત,
અને આ બાજુ મુઅતસિમને પોતાની હુકુમત ખતરામાં દેખાણી. આટલી બધી ફઝીલત, લોકો એમને માને છે, લોકોના દિલો એમની સાથે છે, એમ બગદાદ બોલાવે છે. ઇમામને હાજર કર્યા. ઇમામ 2 વખત બગદાદ આવ્યા છે ને, પહેલી વાર મામૂનના વખતમાં અને બીજી વાર મુઅતસિમના વખતમાં. મામૂનના વખતમાં જ્યારે આવ્યા ત્યારે મામૂને પોતાની દીકરી ઉમ્મે ફઝલની સાથે એમની શાદી કરી હતી અને ઇમામ ફરી પાછા ચાલ્યા ગયા હતા હજમાં ને ત્યાંથી મદીના રોકાઈ ગયા. ત્યાં ઇમામ બીજી શાદી કર્યા, કારણ કે ઉમ્મે ફઝલથી કોઈ ઔલાદ ના હતી અને બીજી ખાતુનથી એમને આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલામ દસમા ઇમામ જેવી ઔલાદ નસીબ થઈ આ બીજી ઝૌજાથી. બહરહાલ ઇમામને બગદાદ બોલાવવામાં આવ્યા. ઇમામ પોતાની ઝૌજા ઉમ્મે ફઝલની સાથે આવે છે. ઉમ્મે ફઝલની સાથે આ મુઅતસિમ કે જે એના ચાચા હતા એની સાથે વાતચીત કરે છે. તમે જો હસદ, જ્યાં પણ હસદ આવે ને ત્યાં આ રીતના બુરા કામો તરફ, ઇમામના કત્લ સુધી ઇન્સાન આગળ વધી જાય એટલી હદ સુધી આગળ વધી શકે છે. આ ઔરતના દિલમાં પણ હસદનું બીજ ઉગાડવામાં આવ્યું. એને કહેવામાં આવ્યું તારી કોઈ ઔલાદ નથી, પણ ઇમામની બીજી ઝૌજાથી ઔલાદ છે. ઇમામ એની વધારે ઇજ્જત કરે છે, એનું વધારે માન જાળવે છે. તારી કોઈ કદરો કિંમત ઇમામની નજરમાં નથી. જ્યારે આ રીતના કોઈ ખાતુનને કહેવામાં આવે, ઇમામની બીજી ઝૌજાથી હસદના લીધે હવે દુશ્મની કાઢે છે ઇમામથી. આ રીતના જ્યારે હસદની વાત એના દિલમાં પેદા થઈ, મુઅતસિમ અને ઇબ્ન અબી દાઉદ અને બીજા ખલીફાના જે વઝીરો હતા, જે એમના સાથીઓ હતા, એ લોકો સાથે મળીને ઇમામના ઘર સુધી ઝહેરવાળા અંગૂર મોકલે છે. ઉમ્મે ફઝલને તૈયાર કરે છે, તારે ઇમામને કત્લ કરવાના છે, એમને આ ઝહેર આપવાનું છે. ઇમામના કત્લ માટે તેણી તૈયાર થઈ. અને અઝીઝો, બસ હું મારી વાતને પૂરી કરો. ઇમામ પોતાના વતનથી પણ દૂર છે, પોતાના ફરઝંદથી પણ દૂર છે. ગરીબુલ વતનીમાં ઇમામ ભરી જવાનીની અંદર કત્લ થઈ રહ્યા છે. આપણા 11 ઇમામોમાંથી 2 ઇમામ એટલા મઝલૂમ છે કે પોતાના ઘરમાં મઝલૂમ હતા. એક છે આપણા બીજા ઇમામ અને એક છે આપણા 9મા ઇમામ. એમની ઝૌજાના હાથે એમને ઝહેર આપવામાં આવ્યું. ઇમામ એમની ખિદમતમાં આ અંગૂરને લાવે છે. લાવીને એટલા વખાણ કરે છે, એટલો ઇસરાર કરે છે, તમે આમાંથી ખાઓ, આમાંથી નોશ ફરમાવો. અને ઇમામ અમુક દાણા અંગૂરના ખાધા, તરત જ ઝહેરનો અસર ઇમામના બદનમાં દેખાવા લાગ્યું. ઇમામના બદનમાં એક એવો દર્દનો અહેસાસ થયો. ઇમામને તડપતા જોઈ તેણી પછતાય છે, રડવા લાગે છે. ઉમ્મે ફઝલને રડતા જોઈને ઇમામ કહે છે, હવે મને કત્લ કર્યા બાદ તારા રડવાથી શું ફાયદો? તે મને કત્લ કર્યો છે ને, મને ઝહેર આપ્યું છે ને, ખુદા એવી બીમારીમાં તને મુબ્તલા કરશે કે જેના ઈલાજ કોઈ નહીં હોય. તારો બધો માલ એના ઈલાજમાં ખર્ચ થઈ જશે. અને બહેનું પણ એવું જ. એવી જગ્યા ઉપર એને દર્દ અને બીમારી લાગી કે જેટલો ઈલાજ કરાયો બધો માલ વપરાઈ ગયો, પણ એનો કોઈ ઈલાજ ન થયો અને તેની હલાક થાય છે. અઝીઝો, ઇમામને જ્યારે ઝહેર આપવામાં આવ્યું, ઇમામના બદનમાં ઝહેરનો અસર થયો. જે કોઈ મસમૂમ થાય ને તરત જ એને પ્યાસની શિદ્દતનો અહેસાસ થાય. ઇમામ હુજરાની અંદર હતા, ઇમામ તડપી રહ્યા હતા, પ્યાસના કારણે પાણી તલબ કરી રહ્યા હતા. પણ આ મલમૂના હુજરાની બહાર આવી હુજરાના દરવાજાને બંધ કરી દે છે. ઇમામ હુજરાની અંદર તડપી રહ્યા છે
અવાજ આપી રહ્યા છે અને આ મલઓના કનીઝોને બોલાવી અને કહે છે તમે અવાજ કરો જેથી ઇમામનો અવાજ બહાર સુધી ના જાય. ઇમામ આ રીતના ઝહેરના અસરથી અને પ્યાસની શિદ્દતથી તડપતા તડપતા દુનિયાથી જાય છે. આપણા ઇમામોના સિલસિલામાં સૌથી નાની ઉંમર પામનાર ફક્ત 25 વર્ષની જવાનીમાં ઇમામ આ દુનિયાથી રૂખસત થઈ રહ્યા હતા. હું અર્ઝ કરીશ મૌલા તમે આખરી વખતમાં ઝહેરના અસરથી અને પ્યાસની સાથે આ દુનિયાથી ગયા. હા, આ પ્યાસથી દુનિયાથી જવું, પ્યાસની હાલતમાં દુનિયાથી જવું શાયદ કરબલાની યાદ તાજા થઈ હશે કે જ્યારે ઇમામ હુસૈનને પણ 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. પ્યાસની શિદ્દત કોઈ આકા હુસૈનથી પૂછે. અઝીઝો શોહદાએ કરબલા એક પછી એક જામે શહાદતને નોશ ફરમાવતા સૌથી વધારે પ્યાસા ઈ હસ્તી હતા જેમની શહાદત સૌથી છેલ્લે થઈ અને ઈ આપણા આકા હુસૈન હતા, મૌલા હુસૈન હતા. એટલી પ્યાસની શિદ્દત ઇમામની નજરોથી કઈ દેખાતું ના હતું, અંધારું લાગતું હતું. એવી પ્યાસની શિદ્દત કે જેમની પ્યાસ ની વ્યાધિ એમની નાની દીકરી સકીના કરી રહી હતી. એટલી હદ સુધી કે જ્યારે ઇમામનો લોહી લુહાણ ઘોડો કત્લગાહથી ખૈમા તરફ આવે છે, સકીના બહાર નીકળીને એક જ સવાલ કરે છે, અસુકિયાબી અમ કુતિલ આતશાના, એ મારા બાબાના ઘોડા મને આટલું બતાવી દે, મારા બાબાને શહીદ કરવા પહેલા પાણી આપવામાં આવ્યું કે પછી એમના પ્યાસા ગળાને ઝિબા કરી દીધો. અલા રહમતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન યા હુસૈન.